હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. જો આપણે તૈયાર થઈ ગયા છીએ અને દીવા ધૂપ પણ કરી નાખ્યા છે ને હવે વારો છે નાસ્તો કરવાનો. દીવા ધૂપ તો ઘણી વાર લાગી જાય ને હવે વારો છે નાસ્તો કરવાનો. તો નાસ્તો કરવામાં તો બસ અત્યારે કાંઈ નહીં, સા ફાફડી અને ભજીયા છે. સા છે, ફાફડી છે અને ભજીયા છે. તો આવો જ્યારે નાસ્તો કરવો હોય અને નાસ્તો કરી અને પછી મળીએ આગળ. કેમ કે આજ તો આખો દિવસ ઘરે છે ને અમારે મોટર ફટકાઈ ગયેલી છે. બે દિવસથી મોટર બહાર પડી છે. તો આજે આ મોટર ખેંચવા આવવાના છે. કેમ કે હવે ફસાઈ ગઈ છે, અંદર નથી જતી ને બહાર નથી આવતી. તો એ મોટર ખેંચવા માટે આજ ઓલી ચેન કંપો આવે ને લઈને આવવાના છે. તો આજ તો એવું બધું કામ કરવાનું છે અને અમારા મેડમ ઉપર કામેથી વહી આવવાના છે. પછી કાલ તો પછી રજા પડી જશે અને એટલે કાંઈ નહીં, વિડીયોમાં ખાસ કરીને જોડાયેલા રહેજો, બહુ મજા આવશે અને આજ તો ફૂલ એન્જોય કરવાની છે. હેલો ફેમિલી, વાગી જશે સાંજના 7 ને જો અંધારું થઈ ગયું છે અને અમારા મેડમ કામેથી આવ્યા છે મોડા અને આવીને એક જ રામાયણ હોય શાક બનાવવાની. તો શાક બને છે આજ સંગીતાનું ફેવરેટ શાક. એનું ઓય હે કે મારે રિહાણેલી છો કાંઈ? તો કેમ મોઢું આમ કરે હે? હાલો, એવું કાંઈ નથી પણ મોટું થઈ ગયેલું છે અને જે જમવાનું બધું બાકી છે બનાવવાનું, એટલે એવું છે. હાલો, હું થોડીક હાથ મદદ કરીએ તો જમવાનું બની જાય અને ગાયકા બનાવી નાખી. તીખારી બનાવ્યા છે દહીંની, પણ તીખારીમાં મેડમ નથી ખાવી એવું છે. તો હાલો, વાલોળ બટેટાનું શાક બનાવી નાખી અને એવું લાગે થોડીક તીખારી બનાવીશું પાછા. તો આપણે શાક બનાવતા વાલોળ બટેટાનું બની ગયું. બીજું એવું છે કેમ કે સંગીતાને થોડીક મજા બગડી ગઈ છે, એટલે આગળ વિડીયોમાં એમ કરતી હતી પણ પછી ખબર પડી અને થોડીક મજા નથી એમ. પણ કાંઈ વાંધો નહીં, થોડીક ઢીલી થઈ ગઈ છે અને અત્યારે તો રોટલા બનાવે જો હરદાત કે તો તાવડી માંડી છે. અને મેં બનાવી નાખી તીખારી, કેમ કે એટલે મેં બનાવી નાખી તીખારી જો મળી તીખારી જેને ભાવતી હોય તીખારી ખાવા આવજો. કે અમારે દરેક નોખો હોય બનાવવાનું તો વાલોળ બટેટા અને બની ગઈ તીખારી. અમારે મેડમ બનાવે છે રોટલા. તો હું કહો કોલે તમને શું છું કહો, બધાને બધા વાટે છે. તો કેમ કાંગા થઈ ગયા હતા હે? એવું છે. એમાં એવું છે, મને એવું લાગે બીપી લો થઈ જાય. કેમ કે કામે જઈને પાણી એક ધારું ઓછું પીવાનું હોય અને કામ વગર કામ હોય અને શાક કોને ખબર નહોતું ભાઈ એમ કહેતી 2 બટકા ખાધું હતું એ કે, એટલે એવું છે. એટલે હવે બીપી લો થઈ ગઈ, બીજું કાંઈ ન હોય. અને આજ થોડોક તરીકો ને ગરમી વધારે હતી એટલા માટે એવું કંઈ થયું હોય, બીજું કંઈ નથી. તાવ નહીં આવેલો ને હે? તાવ તો નથી ને? તાવ તો નથી. જો રોટલા બનાવે છે તોય અને ધન્યવાદ દેવો પડે અમારા મેડમને. તાવ આવી ગયો તો એ જો એટલું કામ કરે બિચારી. હાલો તો એ રોટલો બનાવવાનું બાકી છે ને તીખારી બનાવી નાખી અને લાગી ગયા 8:30 ને જમવાનું તૈયાર થઈ ગયું. મારા મેડમને તો કેટલી ટાઈટ હોય, એને મજા નથી તો એથી જે ડાઈ છે. 2 રોટલા બનાવ્યા અને મેં તો તીખારી બનાવી છે. આ છે રોટલાનું શાક. એને શું કહેવાય? ગુલખો હે? ગુલાબ સટ્ટો. શું કહેવાય? ગુલાબ સટ્ટો. તો જો આ ગુલાબ સટ્ટાનું શાક છે, તીખારી ને રોટલા. જો આ છે રોટલાનું શાક. અમે ગગુ લખો કહી ને આવડા કે ગુલાબ સટ્ટો. તમારી ભાષામાં શું કહી કોમેન્ટ કરજો. હજી વાત ને? હાલો, આજ મજા શું કહેવાય મારા સાહેબને મજા નથી એટલે વહેલા હોઈ જવાનું છે. એટલે વહેલા નાસ્તો થોડો હોય અત્યારે, નાસ્તો એક જમવાનું હોય વાળું. અત્યારે મને બધું ભૂલાઈ ગયું, શું કહેવાનું એ ભૂલાઈ જાય. બોલ હાલો તો વાળું કરી લઈએ અને પછી અમારા મેડમને મજા નહીં એટલે વહેલા હોઈ જઈશું આજ. અને સવારે મારે જવાનું છે બહાર થોડાક કામથી અને એટલા માટે હવે જલ્દી જમીન પછી જો તાવ આવી જાય ને તો એ ખરેખર ખાટા આંબળા ખાઈ દો. ખોટા ભવાડા કરે કંઈ થાય ને તાવ નહીં આવેલો કંઈ, નકર તો આમ હોય આવ આપણે એને તુરા છે. હાવ તુરા ખાટા હોય. મેં ખાધા હું નાનો મેં ખાધા મને ખબર હોય ને. હું તો ખાવ છું તો મારી પર વિશ્વાસ હોય. હું કે હું ખાવ છું તો મારી પર વિશ્વાસ કરવાનો હોય. તમે પહેલા ખાધેલો એની પર એ વાત નહીં, પણ ખાટા હોય મને ખબર છે ભાઈ. એ તાવ આવ્યો હોય તો 2 દી ન ખાઈ શું થઈ જાય? બીપી લો થઈ જાય તો ખવાય. તું ડૉક્ટર છો? બીપી તો લો થઈ ખવાય. અરે આમ તો માંદા પડે ને પડવા જ દે, કંઈ કરાય જ નહીં. બસ તો રિહાવાનું તો રોવાનું, ખીજાય તો રોવાનું, રિહાવાનું, કંઈ કહેવાનું નહીં આપણે પાછું. કાંઈ ન હોય તો એને શું કહે ભૂખ લાગી મને તો શું ખાવ? તીખારી ખાવી કે તીખારી ખાય ને તો રોટલો થોડો ચાલે. એટલે તીખારી બનાવી દીધી તો પાછા આમળા શરૂ કર્યા. તીખારી ખાટી ન હોય. તીખારી ખાટી હોય ને એ ન નડે. દવાખાને જવું પડશે કે આમળા નડે?
દવાખાને જવું પડશે કે હે દવાખાને જતી નહીં એટલે મને તો એવું લાગે ઈ બધું ખોટું છે આમ મારી પાસે દીકરી બનાવરાવી ને એટલે તો હાલો લઈ જાઓ હે લઈ જાઓ તમારા 500 ની અટશે આગળ ભલે મારે બધો ભલે 500 ને ડબલ હરીશન દેવરાવાનું ડોક્ટર ના પડતો હરીશન દેવરા બરાબર ઈ ભલે ભલે મારે હરીશન ના ભલે મારે 200 રૂપિયા દેવા પડે તારે બોલ ડોક્ટર કહે તો હરીશન કાંઈ સહેલું જ ને તને ડોક્ટર કહે તો હરીશન દેવાનું એ તને કાંઈ સહેલું જ ને ખોટું આવે શું કે તારે શાક બનાવવું પડે ને વાલવાનું એટલે તો આમ કરવા મળી હતી ને મારી પાસે તીખારી બનાવી નાખી એ વાત પાકી જ છે આમાં આમાં હજી જો તો હજી તોલો હલાવે ખોટું બોલે કાંઈ એવું કોઈ હા એ ખોટું જ છે ને કેમ તો નકર તો ઓલું ન કરવા મળે જો તો તાવની ટીકડી કે આમ થાર પીશે મને જો કોઈ આપી ડોક્ટરે ડૉક્ટર આવી હા તે કાંઈ હાલ પી દે અમારે ટીકડી જોવો તો ટીકડી કેમ પીવાય એમ હવે તો એ ટીકડી પીવે છે ને સવારમાં સારું થઈ જાય ને તો હે હાલો હાલો પી જાઓ બતાવો તો પી જાઓ ઉપકા થાય કે તો આમ કેમ પીવે એક ઘૂંટડો પાણી પીવાનું હોય જો ઉપકા કરે છે જો 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 અરે કાંઈ નહીં ટીકડી પી લીધી સવાર થાય તો તાવ સારો થઈ જાય હે આશા રાખી છે ઈ તમને તાવ સારો થઈ જાય હાસુ એમ જ ન હોય હાલો હવે હોઈ જાઓ બે ગોદરે ઓટીને જો આમ દવા આપીને તરત પછી આંબળું સારું કર્યું પાછું વળી ઘડીક વારે હક નહીં સારું હાલો તો હવે આજ તો અમારા મેડમને મજા નહીં એટલે વિડીયો અહીંયા વિડીયો ગેમ હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં દાંત ક્યાં તોતરું બોલે તોતરું તોતરું નહીં મને ઉતાવળમાં બોલાય છે હાલો શોખ બોલ તમને અમારો વિડીયો ગમ્યો હશે એવી આશા રાખીએ છીએ તો શેર સબસ્ક્રાઈબ અને બે લાઇકન દબાવી દેજો બે લાઈકન ને એક કોમેન્ટ કરી દેજો કે સંગીતા હાસ હાસ આવેલા કે નગરા કરે કોમેન્ટ કરી દેજો હાચી વાત ને હાલો ગુડ નાઇટ જય માતાજી બાપા સીતારામ હવે મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ એન્ડ બાય બાય